વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ ટુ ઓલ ઓફ યુ. સ્ટાન્ડર્ડ 12, યુનિટ નંબર 2, રીડ નંબર 1, જેનું નામ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એટલે કે અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. આપણે પાઠ શરૂ કરતાં પહેલાં પાઠની થોડીક ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. આપણે લગભગ મોટાભાગના બાળકોને કાર્ટૂન સિરિયલ જોવી ગમતી હોય છે, અને કાર્ટૂન દુનિયામાં મિક્કી માઉસની સરખામણી કોઈ આવી જ ન શકે. યસ ફ્રેન્ડ્સ, હિયર વી આર ટોકિંગ અબાઉટ ધ ક્રિએટર ઓફ મિક્કી માઉસ, એટલે કે આપણે વાત કરવાની છે વોલ્ટ ડિઝનીની. આપણે બધા જાણીએ છીએ કે સફળતા મેળવવા માટે હાર્ડવર્ક ઇઝ ધ ફર્સ્ટ કન્ડિશન, અને વોલ્ટે પણ પોતાના જીવનમાં ઘણીવાર નિષ્ફળતા મેળવી હતી, અને ત્યાર પછી જ પોતે પોતાની અદ્ભુત કલ્પના શક્તિનો ઉપયોગ કરી અને જરાય નિરાશ થયા વિના પોતાના પ્રયત્નો સતત ચાલુ રાખ્યા હતા. એને સફળતા જે મળી એ કંઈ એક સફળતા નહોતી મળી. એને કાંઈ પોતે શિકાગોમાં કાર્ટૂનિંગનો કોર્સ શીખ્યા, અને પછી કાર્ટૂનની કંપની પણ સ્થાપી, પણ તેમાં પણ સફળતા ન મળી એને. ત્યારબાદ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ આ નામની એક એને સિરીઝ બનાવી, એમાં પણ નિષ્ફળ ગયા. ત્યારબાદ એને ઓસ્વાલ્ડ ધ રેબિટ એક નવી સિરીઝ બનાવી. આ ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરિયલમાં સફળ થયા, પોતે સફળ થઈ ગયા, પણ તેના હતા જે પ્રોડ્યુસર એને પૈસા આપવાનો ઇનકાર કરી દીધો, અને પોતાના જે કાંઈ હક હતા એ પોતાના નામે કરી લીધા. આટલું ગુમાવ્યા પછી પણ જરાય નિરાશ ના થયા, અને ત્યારબાદ જન્મ થયો મિકી માઉસનો, અને મિકી માઉસ સિરીઝ શરૂ કરી એને, અને પોતા જે હક હતા એ પોતાના નામે જ રાખ્યા એને, અને પછી તો આની સફળતાએ બધા જ રેકોર્ડ્સ તોડી લીધા. ત્યારબાદ ડિઝની મૂવી, ડિઝની ટીવી શો, ડિઝની બુક એન્ડ મેગેઝિન, ડિઝની વર્લ્ડ, આમ જુઓ ને તમે તો પછી તો ચારે બાજુ ડિઝની. લાખો લોકોએ વોલ્ટ ડિઝનીના જે ઇમેજિનેટિવ ક્રિએશન્સ કહેવાય, એ અદ્ભુત કલ્પના શક્તિના જે ક્રિએશન્સ હતા એ બધા માણ્યા. એક ખાસિયત બીજી વોલ્ટની હતી કે વોલ્ટ જે પણ પૈસા કમાતો ને એ બધા જ પૈસા પોતાના સ્ટુડિયોમાં જ વાપરતો. એ સ્ટુડિયોમાં મતલબ કે આ જે ડિઝનીલેન્ડ હોય ને એમાં નવું નવું કેમ કંઈ ઉમેરવું, લોકોને નવા નવા આકર્ષણ કેમ થાય ને પોતે વધારે વિઝિટમાં આવે, એ બધું જ નવું નવું કરવામાં પૈસા પોતે વાપરતો, અને દ્રઢપણે માનતો કે ભાઈ ડિઝની વર્લ્ડનો કે અંત નહીં આવે. અને આપણે જોઈએ પણ છીએ આજે પણ કે ડિઝની જે બ્રાન્ડ છે એ આખી દુનિયામાં ફેલાયેલી છે, બરાબર. અને છેવટે એક ભયંકર રોગ લાગુ પડવાથી આ મહાન આર્ટિસ્ટનું મૃત્યુ થાય છે. તો ચાલો આવા ગ્રેટ કાર્ટૂનિસ્ટની આપણે ટૂંકમાં જીવન કહાની આપણે વર્ડ ટુ વર્ડ માણીએ. વિદ્યાર્થી મિત્રો, વોલ્ટ ડિઝની વિશે પ્રસ્તાવનામાં વાત કર્યા બાદ હવે આપણે ટેક્સ્ટબુકમાં લાઇન ટુ લાઇન જોઈએ. તો આપણે વાત કરી હતી એમ કે આપણા સ્ટાન્ડર્ડ 12, યુનિટ નંબર 2 અને રીડ નંબર 1, જેનું નામ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. તો આ શબ્દની વાત કરીએ તો મૂળ શબ્દ છે ફરગેટ. ફરગેટ મતલબ થાય ભૂલવું. આ ફરગેટ છે, બરાબર, એટલે ભૂલી જવું. એના ઉપરથી શબ્દ બન્યો ફર્ગેટેબલ, એટલે ભૂલી જવાય તેવું. આ ફર્ગેટ એ વર્બ થાય, ફર્ગેટેબલ એનું એડજેક્ટિવ બને. કેવું? તો કે ભૂલી જવાય તેવું. પછી એનો જ ઓપોઝિટ બને અનફર્ગેટેબલ. કેવું? ન ભૂલાય તેવું, એટલે કે અવિસ્મરણીય. આપણું નામ થયું પાઠનું તો અવિસ્મરણીય વોલ્ટ ડિઝની, મતલબ કે ભૂલી ન શકાય તેવા વોલ્ટ ડિઝની. તો ચલો હવે આપણે લાઇન ટુ લાઇન પાઠ જોઈએ. ચલો, આપણે ખબર જ છે કે આખા પાઠનું વર્ણન વોલ્ટ ડિઝનીનો ભાઈ એટલે કે રોય ડિઝની આપણને કરે છે. જ્યાં જ્યાં આઈ આવે, આઈ એટલે આપણે સમજશું રોય ડિઝની. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. મારો ભાઈ વોલ્ટ અત્યારે જીવંત નથી. નો મોર મતલબ જીવંત ન હોવું, મૃત્યુ પામવું. યેટ છતાં પણ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies that made him known and loved around the world. આખું વાક્ય મોટું છે. પહેલાં જે શબ્દો અઘરા છે એ જોઈ લઈએ આપણે. શબ્દ બીજો લિંગર્સ. લિંગર શબ્દ આપણે કાંચનજંઘામાં આવી ગયો પોએમમાં, કે સ્ટેઝ બિહાઇન્ડ, કે પાછળ અસર છોડી જવી. પછી શબ્દ આવ્યું ટર્ન્ડ આઉટ. ટર્ન આઉટ એટલે થાય મેડ, એટલે કે બનાવવું. હવે આપણે
વર્ડ ટુ વર્ડ ને લાઇન ટુ લાઇન ભાષાંતર જોઈએ આપણે આનું, કે મારો ભાઈ વોલ્ટ અત્યારે જીવંત નથી, છતાં પણ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ, છતાં પણ તેની અસર છે એ પાછળ રહી ગઈ છે, મતલબ તે અસર છોડી ગયો છે. કેની જેમ? લાઈક એ લિવિંગ પ્રેઝન્સ, એટલે કે જાણે કે જીવંત હોય ને તે રીતે. ક્યાં? ઓવર ધ સ્ટુડિયો, એટલે કે સ્ટુડિયોમાં. ક્યાં સ્ટુડિયોમાં? કે વેર, કે જ્યાં he turned out the cartoons, nature films and feature movies, કે જ્યાં તે કાર્ટૂન બનાવતો, નેચર ફિલ્મ્સ બનાવતો અને ફીચર મૂવીઝ બનાવતો. આ બધા ફિલ્મો, આ એના સર્જન બધા. ક્યાં સર્જન? કે જે સર્જનોએ, એટલે કે જે કાર્ટૂને, જે ફિલ્મે, જે મૂવીએ તેને દુનિયામાં પ્રેમ જીતાવ્યો હતો અને દુનિયામાં એ ફેમસ બન્યો હતો. એટલે મતલબ કે જ્યાં પણ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ બનાવતો, એ સ્ટુડિયોમાં આજે પણ તેની લિવિંગ પ્રેઝન્સ, એટલે કે તેની ઉપસ્થિતિ હંમેશા બધાને ફીલ થાય છે. ઇવન નાવ એટલે કે આજે પણ, અત્યારે પણ. એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, ક્રૂ શબ્દ છે ને, ક્રૂ મતલબ કાફલો થાય, એટલે મતલબ સ્ટુડિયોમાં જે કામ કરનારા માણસો હોય ને એને સ્ટુડિયો ક્રૂ કહેવાય. એટલે આજે પણ કે જ્યારે હું સ્ટુડિયોમાં કામ કરનારાઓ વચ્ચે હું ચક્કર લગાવું છું, આંટો મારું છું, આઈ હાફ એક્સપેક્ટ મતલબ આશા રાખવી, આશા કરવી. ટુ એન્કાઉન્ટરના મિનિંગ આપ્યા છે ટુ મીટ અને ટુ કમ એક્રોસ. ખાસ ધ્યાન રાખજો જરાક, લાઈન આ લીટો કોલમ ભૂલ થઈ ગઈ છે, બરાબર. ટુ મીટ છે, ટુ મીટ, અને ટુ કમ એક્રોસ, ટુ એન્કાઉન્ટર સિમિલર થયા બને સિનોનિમ્સ. ફાઇન્ડ આઉટ સિનોનિમ્સ કહીએ ત્યારે કામ લાગશે આપણને. આમ જ્યારે પણ હું મારા સ્ટુડિયો ક્રૂમાં હું ચક્કર લગાવું છું, આઈ હાફ એક્સપેક્ટ, મને આશા જ હોય છે. શેની આશા? મળવાની. કોને મળવાની? ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કે કોઈ પાતળો અને કન્ટ્રી બોય મતલબ કે દેશી છોકરો, ગામડાનો છોકરો, બરાબર. એ હેડ બોર્ડ મતલબ કે માથું નીચું કરી અને કંઈક નવા પ્રોજેક્ટ વિશે વિચારતો હોય ને, એવો છોકરો મને મળશે તેવી હંમેશા મારા મનમાં આશા હોય છે. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અમે જે પણ કાંઈ કરતા એની પાછળ છે ને વોલ્ટનું પીઠબળ રહેતું. ડ્રાઇવિંગ ફોર્સ, સરસ શબ્દ છે આ. ડ્રાઇવિંગ ફોર્સ મતલબ પીઠબળ. અમે જે કાંઈ કરીએ, મતલબ જે કાંઈ મતલબ શું? તો કે ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, મતલબ ફિલ્મો બનાવવાથી માંડી અને ડિઝનીલેન્ડ જે આખું બિલ્ડિંગ બન્યું, મહાકાય બિલ્ડિંગ, બરાબર, એમ્યુઝમેન્ટ પાર્ક, આ બધામાં અમારી પાછળ પીઠબળ, પ્રેરક બળ એ કોણ હતો? તો કે એ પ્રેરક બળ હતો મારો વોલ્ટ હતો. આ બધી વસ્તુ કઈ હતી? દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન ઇઝ નેમ, કે લોકો છે ને મેન્શન કરતા એટલે કે ઉલ્લેખ કરવો. આ વર્તમાનકાળનું વાક્ય છે કે પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન, લોકો સતત ઉલ્લેખ કરે છે. કેનો? તેના નામનો. કેવી રીતે? એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ, જાણે કે તે હજુ પણ જીવંત હોય ને તે રીતે લોકો આજે પણ તેના નામનો ઉલ્લેખ કરે છે. મતલબ કે લોકો ડિઝનીને ભૂલ્યા જ નથી, બરાબર. આ વોલ્ટ જે ક્રિએશન કર્યા છે બધા, એટલા અદ્ભુત ક્રિએશન છે કે લોકો તેને ભૂલી શકતા નથી. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર or open a new feature at Disneyland, someone is bound to say, I wonder how Walt would like it. Every time, એટલે કે દરેક વખતે અમે જ્યારે કોઈ નવું પિક્ચર બતાવીએ અથવા તો ડિઝનીલેન્ડમાં કોઈ નવું પાસું અમે એમાં ખોલીએ, મતલબ કે આમાં શું છે કે ડિઝનીલેન્ડમાં આ લોકો દર વર્ષે કંઈક નવું એમાં ઉમેરતા જ રહે લોકો. તમે આજે ડિઝનીલેન્ડની મુલાકાતે ગયા હો અને પાછા 5 વર્ષ પછી જાઓ ને
તો અહીંયા કંઈક નવું આવી ગયું હોય એટલે એમ વાત કરે છે જો કે જ્યારે પણ અમે કોઈ નવું પિક્ચર બનાવીએ અથવા તો ડિઝનીલેન્ડમાં કોઈ પાસાનો કંઈ ઉમેરો કરીએ તો સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, તો કોઈક તો કહે જ અમને શું કહે કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ, કે મને આશ્ચર્ય થાય છે કે વોલ્ટને આ કેવું લાગતું હશે. એન્ડ વેન ધીસ હેપન્સ, અને જ્યારે પણ આવું બને છે, હેપન એટલે બનવું, આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, મને પર્સનલી એવું રિયલાઇઝ થાય છે, રિયલાઇઝ થવું એટલે અન્ડરસ્ટેન્ડ, મને પર્સનલી એવું લાગે છે, સમજાય છે કે ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ. ત્યારે મને એવું જ થાય કે આ બધું એ જ છે, શું કે હી હિમસેલ્ફ હેડ પ્લાન્ડ, કે આ બધું વોલ્ટે પ્લાન કરેલું હતું ને એ જ છે બધું. યા ફોર માય ઇમેજિનેટિવ industrious brother left enough projects in progress to keep the rest of us busy for many years. કે મારો ભાઈ છે ને કેવો, એના માટે શબ્દ વાપર્યા સરસ, ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. આ પ્રશ્ન પૂછે આપણને કે વિચ ટુ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર વોલ્ટ, તો કલ્પનાશીલ અને પછી થાય ઇન્ડસ્ટ્રીયસ એટલે થાય ઉદ્યમી એટલે મહેનતો. લેફ્ટ એટલે કે છોડી ગયો છે, અમારી પાછળ છોડી ગયો છે. શું છોડી ગયો છે? ઇનફ પ્રોજેક્ટ્સ, પૂરતા પ્રમાણમાં પ્રોજેક્ટ, ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, મતલબ અમે ઘણા બધા વર્ષો સુધી અમે બિઝી રહીએ એટલા પ્રોજેક્ટ મારો ભાઈ અમારા માટે છોડી ગયો છે. આપણે ઇન્ટ્રોડક્શનમાં વાત કરી હતી કે વોલ્ટ છે પોતે સખત કલ્પનાશીલ માણસ હતો, અદ્ભુત કલ્પના કરતો, એને એટલા બધા કામ કરવાતા કે પોતે જેટલા કામ કર્યા એના કરતાં વધારે કામ તો છોડીને ગયો પાછળ. એટલે કે છે એના માટે શબ્દ સરસ વાપરાશ, ઇમેજિનેટિવ અને ઇન્ડસ્ટ્રીયસ, એ કે અમારા માટે કેટલા બધા પ્રોજેક્ટ છોડી ગયો છે કે અમે વર્ષો સુધી હજી બિઝી રહેશું. આગળ જોઈએ, વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. સરસ શબ્દ વાપરો, કોમ્પ્લેક્સ મેન, મતલબ કે જે વ્યક્તિને આપણે ઇઝીલી સમજી ન શકીએ, ઇટ્સ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ, નોટ અ સિમ્પલ મેન, બરાબર, એવો કોમ્પ્લેક્સ મેન હતો. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ હી વોઝ અ જીનિયસ, મતલબ કે લેખકો, રાઇટર્સ લેખકો, પ્રોડ્યુસર્સ એટલે જે આ બનાવતા હોય ને સિરિયલ ને પિક્ચર્સ ને બધા, બરાબર, અને એનિમેટર્સ, એનિમેશન ઉપરથી શબ્દ આવ્યો એનિમેટર એટલે એનિમેશન ફિલ્મ બનાવનાર. આ જે લોકો તેની સાથે કામ કરતા ને એ બધા માટે એ કેવો હતો? હી વોઝ અ જીનિયસ, તે પ્રતિભા સંપન્ન વ્યક્તિ હતો, મતલબ અતિશય હોશિયાર વ્યક્તિ હતો. એમાં ખાસિયત કઈ હતી? તો કે હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, કે જેનામાં એક અદ્ભુત એક શક્તિ હતી. શક્તિ શેની હતી? ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. એનામાં અદ્ભુત એવી તાકાત હતી કે આ લેખક છે, આ પ્રોડ્યુસર છે, પછી આ એનિમેટર છે, બરાબર, એ લોકો કાંઈ પણ વાત લઈને આવે ને એની પાસે, તો જ્યારે પણ પોતાની વાત રજૂ કરે, બરાબર, તો આ ભાઈ છે ને પોતે એમાં કાંઈક તો એડ કરે જ. શું એડ કરે? એન એક્સ્ટ્રા સ્ટોક. આ લોકોએ જે પણ કર્યું હોય ને એમાં બીજું કંઈક ઉમેરી દે હજી, અને પહેલાં પણ ખુશ થઈ જાય કે ના સાચી વાત છે ભાઈની. એટલે એના માટે શબ્દ કેવો વાપરો છે? એ વોઝ અ જીનિયસ, મતલબ કે કોઈ પણ વ્યક્તિ સમજો, રાઇટર અલગ હોય, પ્રોડ્યુસર અલગ હોય, એનિમેટર અલગ હોય. આ રાઇટર પ્રોડ્યુસર ના હોય, પ્રોડ્યુસર એનિમેટર ના હોય, પણ આની પાસે તો એ ત્રણનું જ્ઞાન હતું. એ લેખક જે કાંઈ લઈને આવ્યો હોય ને તો એમાંય કહે થોડું કામ કરીએ તો આપણે. પછી પ્રોડ્યુસર આવ્યો હોય એ પોતે એમ કંઈક ઈચ્છતો હોય કે આમની આમ બનાવશું, તો એમાંય પાછો એક્સ્ટ્રા સ્ટોક મારે, નહીં આપણે આમની આમ કરીએ તો. પછી એનિમેશન કોઈ કરતો હોય, બરાબર, એની પાછો કહે આપણે આમની આમ કરીએ તો, અને બધા સહમત પણ થતા. મતલબ કે એટલા માટે જ શબ્દ વાપર્યો છે, એના માટે હી વોઝ અ જીનિયસ મેન.
એટલે આ લોકો જે પણ કાંઈ કામ લઈને આવતા તો એનામાં પોતે પોતે પોતાની કલ્પનાનો એક એક્સ્ટ્રા સ્ટોક ઉમેરતો. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their home. To the millions of people, એટલે કે લાખો લોકો માટે. ક્યાં લાખો લોકો? કે જે ટીવી શો જોતા એના માટે કેવો હતો? હી વોઝ એ વોર્મ. વોર્મ મતલબ એક હૂંફ આપનાર કે પ્રેમ આપનાર. કાઇન્ડલી પર્સનાલિટી એટલે કે પોતે દયાળુ કરુણાસભર વ્યક્તિ હતો. એ શું કરતો? બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ, કે જે તેમના ઘરોમાં શું લાવતો? મનોરંજન લાવતો અને ખુશી લાવતો. મતલબ કે લાખો લોકો માટે એ કેવી પર્સનાલિટી હતી? એકદમ વોર્મ અને કાઇન્ડલી. એના ઘરમાં શું લાવતી વ્યક્તિ? તો કે ફન અને પ્લેઝર લાવતી. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, કે જે બેન્કો હતી જે અમને નાણાં ધીરતી, નાણાં ઉછીને આપતી. વિદ્યાર્થી મિત્રો, હોય કેવું, કોઈ પણ તમારે મૂવી બનાવવું હોય તો ધારી લો કોઈ 1 કરોડનું બજેટ એમાં સપોઝ કે છે, હાલો, તો 1 કરોડ આપણી પાસે હોય નહીં, તો એના માટે તમારે બેંકનો સહારો લેવો પડે. બેંક તમને લોન કરી દે અને પછી તમારે એને ચૂકવવાના હોય, બરાબર? એટલે બેંકનો ઉલ્લેખ થયો, બરાબર? એમાં એટલે ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ, કે અમને જે નાણાં ધીરતી જે બેંકો, બરાબર? આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક એ વાઇલ્ડ મેન. એ બધાને તે કેવો લાગતો? એકદમ વાઇલ્ડ લાગતો ને હેલ બેન્ટ, ડેટરમાઇન્ડ, અડગ ફોર બેન્કરપ્સી. બેન્કરપ્સી એટલે દેવાળીઓ, મતલબ પૈસા લીધા હોય પછી દેવાનું નહીં ને દેવાળીઓ કહેવાય. તમે કદાચ સાંભળ્યો શબ્દ હશે ઘણીવાર કે પેલા ભાઈ દેવાળું ફૂકીને વયા ગયા, બસ. તો ઇંગ્લિશમાં બેન્કરપ્સી કહેવાય. મતલબ આ બધાને એ બેન્કર્સને તો છે ને એ દેવાળીઓ કાઢે ને એવો જ લાગતો હોય. મતલબ જો આ એક કોમ્પ્લેક્સ પર્સનાલિટી છે, એ બધા માટે એ અલગ અલગ હતો. જો હવે ટુ મી, મારા માટે કેવો હતો? હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મારા માટે તો એ કે અદ્ભુત મારો ભાઈ હતો, એ કે અમેઝિંગ અદ્ભુત ભાઈ હતો, એ કે ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. કેવો પાછો? ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સથી ભરપૂર. ઇમ્પ્રેક્ટિકલના સિમિલર 2 છે, ઇમ્પોસિબલ અને અનરિયાલિસ્ટિક. આપણે એમ કહી કે સપના જુઓ અને સપનાને સાકાર કરો, પણ સપના જોવાના તો હોય પણ માપમાં જોવાના હોય. પણ આ જે સપના કેવા જોતો? ઇમ્પોસિબલ સપના જોતો, અનરિયાલિસ્ટિક સપના જોતો, અને પાછા કેવા? દેટ હી મેડ કમ ટ્રુ. સપના પણ અદ્ભુત જોયા એને અને સપના એને સાકાર પણ કર્યા. ટુ મેક કમ ટ્રુ મતલબ કે સપના સાકાર કર્યા. હવે જોયું આપણે, જો કે લાખો લોકો માટે કેવો હતો? તો કે એના માટે આનંદ લાવતો. બેંકો માટે કેવો હતો? તો કે વાઇલ્ડમેન હતો. મારા માટે કેવો હતો? તો કે મારો એક અદ્ભુત ભાઈ હતો અને ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમથી ભરપૂર હતો. આગળ જોઈએ હવે. ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ where Walt sketched his first animals. કે વોલ્ટે છે ને સૌ પ્રથમ એના સ્કેચ બનાવ્યા. સ્કેચ મતલબ કે રેખાચિત્રો. પેન્સિલથી જે ચિત્રો દોરીએ આપણે, બરાબર, એને રેખાચિત્ર કહેવાય. કે વોલ્ટે જ્યાં પોતાના પહેલા રેખાચિત્રો બનાવ્યા એ સુંદર શું હતું? ઓર્ચાર્ડ. ઓર્ચાર્ડ મતલબ કે સફરજનની વાડી, અને વીપિંગ વિલોઝ એટલે નેતર જેવું ઝાડ. સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ મતલબ કે આ લીલાછમ અને એકદમ હૈરા ભૈરા સુંદર ઝાડવાથી અમારું ફાર્મ હતું, ત્યાં વોલ્ટે તેના પહેલા ચિત્ર દોર્યા. આઈ રિકોલ, મને યાદ છે, રિમેમ્બર હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર, કે હું અને વોલ્ટ એકબીજાને લપાઈને સૂતા. સ્નગલ એટલે લપાઈ જવું. ઇન બેડ પથારીમાં, એન્ડ હિયર અને સાંભળતા. શું સાંભળતા?
ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. કાજીની જૂનું ફાર્મ હતું. એ કયું ફાર્મ? કે જ્યાં વોલ્ટે તેના પહેલા ચિત્રો દોર્યા હતા, ખાસ કરીને પ્રાણીના ચિત્રો. બરાબર. એ કે મને યાદ આવે છે એ કે હું અને વોલ્ટ કેવી રીતે એકબીજાને લપાઈને સૂતા રહેતા અને સાંભળતા. શું સાંભળતા? તો કે એના ઘર પાસેથી ત્યાં એક ટ્રેનનું એન્જિન નીકળતું. બરાબર. અને એ આ લોકો સાંભળતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. આ લોકો જે પણ એ ટ્રેન સાંભળતા, બરાબર, એ ટ્રેનમાં હોર્ન વગાડતું કોણ? તો કે એના અંકલ છે ને માઇક, એના અંકલ માઇક એ હોર્ન વગાડતા. એ શું હતા? ત્યાં એન્જિનિયર હતા. બરાબર. અહીંયા આ ઇન ખોટું આવી ગયું છે, ત્યાં જોજો. બરાબર. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર and he would blow his whistle, one long and two shorts, just for us. આ he પછી ડી છે બાળકો, જોજો બરાબર. આ he would વચાયાને, આ he had પણ હોય અને he would પણ હોય. આપણે બાજુમાં જોવું પડે. જો બાજુમાં મૂળરૂપ આપ્યું હોય ને ક્રિયાપદનું, તો એ would હોય. અને જો અહીંયા આપ્યું હોય ભૂત કૃદંત, અહીંયા આપ્યું બ્લો ન, તો આ હેડ હોત. પણ મૂળરૂપ છે એટલે would છે. He would blow, તે વગાડતા, his whistle, one long and two shorts, just for us. મતલબ કે માઇકને પણ ખબર હતી, બરાબર, કે મારા બે ભત્રીજા છે, અહીંયા એના ફામે છે બે, સ્પેશિયલ હોર્ન સાંભળવા માટે રાહ જોતા નહીં. એટલે એના અંકલ પણ વન લોંગ ને ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ, બસ એના માટે જ આ હોર્ન વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટને બચપણથી જ ટ્રેન બહુ ગમતી. એટલે એને પોતાનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ હતો ને, એ એને ક્યારેય ગુમાવ્યો જ નહીં. મતલબ એનો ટ્રેન પ્રત્યેનો લગાવ હતો એ ક્યારેય ઓછો થયો જ નહીં. યર્સ લેટર, વર્ષો બાદ, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન્સ એટ ડિઝની લેન્ડ. ખાસ યાદ રાખજો કે વન ઓફ પછી હંમેશા બહુવચનનું જ નામ આવે. તો વન ઓફ પછી શું આવ્યું? અટ્રેક્શન્સ. મતલબ કે અટ્રેક્શનોમાંનું એક. આમ તો ડિઝનીલેન્ડ તો અટ્રેક્શનથી ભરપૂર જ છે, બરાબર, પણ એ અટ્રેક્શનોમાંનું એક અટ્રેક્શન એ કયું છે? તો કે ઓલ્ડ ફેશન ટ્રેન છે. એટલે કે છે એનો વોલ્ટનો જે ટ્રેન પ્રત્યેનો લગાવ હતો ને, એ ક્યારેય પૂરો થયો જ નહીં. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, વોલ્ટ વોઝ ડ્રોવિંગ. કે મને ભૂતકાળની વાત યાદ આવે છે કે વોલ્ટ છે ને એ ચિત્રો દોરતો, બરાબર. કે ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. નિકલ એટલે એક ચલણ છે, બરાબર. જો અહીંયા આપણે આપ્યું છે, બરાબર, આ નિકલ છે જો, અને આ 5 સેન્ટ કહેવાય. આપણે કેમ પૈસા, રૂપિયાના પૈસા હોય એમ 1 નિકલ ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટ્સ એનું ચલણ છે. આ મૂક્યું જાર્યું આપણે. અને આ છે ને એની ઓલ્ડ ફેશન ટ્રેન. આ હાલમાં પણ તમને ડિઝનીલેન્ડમાં જોવા મળે, બરાબર. જૂની ટ્રેનનો નમૂનો છે એ હજી હાલમાં પણ તમે જો આના કોઈ પણ તમે ફોટોગ્રાફ્સ જુઓ ને વોલ્ટના, તો ટ્રેન સાથે અને મિકી સાથેના ફોટા તો હોય જ, એ ફેમસ છે એમ. ચાલો આગળ જોઈએ ફરી વાર કે ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. અને સૌ પ્રથમ એના પોતાના પાડોશીના એક ઘોડાનું રેખાચિત્ર બનાવ્યું હતું. એમાંથી એને એક નિકલ એટલે કે 5 સેન્ટ મળેલા હતા, બરાબર. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. ત્યારબાદ એને કાર્ટૂનિંગ એટલે કે કાર્ટૂનનો અભ્યાસ કર્યો. ક્યાં? શિકાગોમાં. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. જો તો ખરા, કંપની બની પણ ગઈ અને નિષ્ફળ પણ વહી ગઈ. મતલબ એને સૌ પ્રથમ પેલા કોર્સ કર્યો આખો કાર્ટૂનિંગનો, બરાબર. અને પછી તેની કેન્સસ શહેરમાં એક નાનકડી પોતાની કંપની પણ સ્થાપી અને કંપની ફ્લોપ ગઈ, એટલે કે કંપની નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન, હું ક્યાં હતો? ઇન લોસ એન્જલ્સ હતો. હું લોસ એન્જલિસમાં હતો. વેન વોલ્ટ જસ્ટ 21,
માત્ર 21 વર્ષનો હતો અને ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. હવે એનો ભાઈ ત્યાં હતો, બરાબર. એટલે વોલ્ટને પણ એમ થયું કે ચલો આપણી નસીબી અજમાવીએ હોલિવૂડમાં. અને હી વોઝ કેરિંગ, તે લઈને આવ્યો હતો. શું લઈને આવ્યો હતો? ઊંચકીને આવ્યો હતો. શું ઊંચકીને આવ્યો હતો? અ ચીપ સુટકેસ. ચીપ એટલે થાય સસ્તું. ચીપ એટલે સસ્તું, અને મોંઘું કેવું હોય તો કોસ્ટલી કહેવાય, બરાબર, એનો ઓપોઝિટ થાય. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. તેની પાસે હતું શું? એક સામાન્ય, એક સસ્તી, એક સુટકેસ હતી. ધેટ કન્ટેન મતલબ ધરાવવું, જે ધરાવતી હતી શું? ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ મતલબ માલમત્તા, પ્રોપર્ટી. મતલબ કે જે હતી ને એ સુટકેસમાં સર્વસ્વ હતું. જે કાંઈ પ્રોપર્ટી હતી, પ્રોપર્ટી એ સુટકેસમાં લઈને આવ્યો હતો. વી બોરોડ, અમે પછી બોરોડ મતલબ થાય ઉછીનું લેવું. ખાસ મિત્રો ધ્યાન રાખજો, લેન્ડ હોય તો લેન્ડ મતલબ થાય ઉછીનું આપવું. અમે ઉછીના લીધા. કેટલા? $500 ફ્રોમ એન અંકલ એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ. અમે $500 અમારા અંકલ પાસેથી ઉછીને લીધા અને અમે એક કાર્ટૂન સિરીઝ બનાવી. નામ કયું એનું? એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ. અમારો સમય ખૂબ ખરાબ હતો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટ આ બધું એનિમેશન કરતો. એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને હું આ જૂનો કેમેરો ચલાવતો. ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. મતલબ આ સિરીઝ બનાવી છે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. એટલે એલિસ કાર્ટૂન્સ ડીડ નોટ મેક મચ ઓફ સ્પ્લેશ. મતલબ એ બહુ પ્રકાશમાં આવી નહીં. મતલબ કે એ કંઈ બહુ સફળ થઈ નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ. વોલ્ટે એક નવી સિરીઝ ચાલુ કરી, કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. નવી સિરીઝ કઈ? ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર. મતલબ આને તો બહુ સારું કામ કર્યું, મતલબ સફળ થઈ. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની. સ્વાભાવિક છે, ડિસ્ટ્રીબ્યુટર રાખ્યા હોય ને એટલે પૈસા માટે એ ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો અને હી રેન ઇન્ટુ ટ્રબલ. અને ત્યાં તે મુશ્કેલીમાં મુકાયો. મુશ્કેલીમાં કેમ મુકાયો? મુશ્કેલી શું હતી? એ બધું જ આપણે પાર્ટ 2માં જોશું. તો અહીંયા આપણે આપણા રીડ નંબર 1નો એટલે કે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનો આપણે પાર્ટ 1 પૂરો કરીએ છીએ. હવે પાછા મળશું આપણે પાર્ટ 2માં.